એટલું મસ્ત વાતાવરણ છે ને એટલી કુદરતી શાંતિ છે ને 12 જ્યોતિર્લિંગ દર્શન પણ કરાવું. ગુડ મોર્નિંગ, જય ગરવી ગુજરાત. આજના બ્લોગમાં તો હજી કાંઈ નક્કી છે ને, અને હું તો બસ સવારમાં નીકળી ગયો છું. કેટલા સવારે 6 વાગ્યાનો નીકળ્યો છું અને અત્યારે હજી કાંઈ નક્કી નથી કે ક્યાં જાઉં છું. અત્યારે ગાડી હાંકવાની એટલી મજા આવે છે અને વાતાવરણ સારો છે, એટલે કાંઈ નહીં, જોઈએ હવે. કાંઈ નક્કી તો છે નહીં કે કઈ બાજુ જવું. એમ સવારમાં ખાલી એક મૂકી દો હાલો, એક સવારમાં પેલા ગાડી લઈને ક્યાંક બહાર જાવ. હવે વિચાર એમ છે કે અહીંયાથી હજીરા જાવ, પણ હજીરા મેં જરાક દોસ્ત ને બધાને પૂછ્યું ને તો એ એમ કહે છે કે આપણે કે હજીરા અંદર આપણી એન્ટ્રી ન હોય, તો એટલે કે હવે હજીરા જવાનું પ્લાન કેન્સલ રાખ્યું છે. અને બીજું કઈ બાજુ જાવ એમ વિચાર કરું છું હજી. રસ્તામાં જતો હતો અને મને એક મસ્ત મંદિર દેખાઈ ગયું. જો આ મહાદેવનું મંદિર છે અને એ ક્યાં આવેલું ખબર? જો આ ઓલું ગોલ્ડ કલરની બિલ્ડિંગ છે ને, ગોલ્ડ કલરની બિલ્ડિંગ એની એક્ઝેક્ટ સામેની સાઈડ એક મસ્ત મંદિર છે, જે આ મહાદેવનું મંદિર છે ને ત્યાં અંદર જ છે. તો અત્યારે તો પેલા હું મંદિરની અંદર જાઉં છું અને તમને પણ અંદરના દ્રશ્યો બતાવું. તો કાંઈ નહીં, ચલો જો બતાવું, અંદર જાઓ. જો આ મહાદેવના મંદિરનું અંદર દ્રશ્ય છે અને અહીંયા પેલા બૂટ સંભળ કાઢી નાખ. જો આ મહાદેવના મંદિરનું અંદર દ્રશ્ય છે. મંદિરની અંદર તો કાંઈ બોલાય નહીં, અને મંદિરની અંદર થોડી શાંતિ હોય એટલે આપણે તો કાંઈ વધારે કાંઈ અવાજ કરીને બોલાય નહીં. એટલે તો જો તમને લાઈવ આવી રીતના મેં ડાયરેક્ટલી બતાવું. જો શનેશ્વર નારાયણ ભગવાન છે અહીંયા, અને એની બાજુમાં આપણે હનુમાનજી મહારાજ છે. અને મંદિર એટલું મસ્ત છે ને અહીંયા. અને જો આ શનિદેવના બધા રાહુદેવ છે, શનિદેવ છે, કેતુદેવ છે. જો અહીંયા કેટલું મસ્ત છે. સવારમાં મંદિરે આવીને એટલે એટલી શાંતિ મળે ને અને એટલી મજા આવી જાય ને. મંદિરની અંદર તો હું કાંઈ એટલું જોરથી અવાજથી ન બોલે કહું, એટલે અહીંયા જ બહારથી પછી બહાર આવીને જ મેં વિડીયો ચાલુ કર્યો. ને જો માતાજી, જો હનુમાન દાદાની મૂર્તિ કેટલી મોટી છે, એટલી મસ્ત જગ્યા છે ને. એને અહીંયા સવારમાં કેટલા માણસો અહીંયા દર્શન કરવા આવે છે. આપણે તો આ જગ્યા ગમી. દત્તેશ્વર નારાયણ ભગવાન, વિશ્વકર્ણે નમો. જો આ બાપુનો આશ્રમ. એટલું મસ્ત વાતાવરણ છે ને એટલી કુદરતી શાંતિ છે ને, તો એટલો આનંદ થાય ને, અને શરીર મનને પણ આરામ મળે. અને એક બીજું એ કહેતો તમને, અહીંયા એક 12 જ્યોતિર્લિંગ દર્શન પણ કરાવું. જો અહીંયા આ મંદિર છે ને એની બાજુમાં છે એકદમ. તો જો 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવું. આ પણ મહાદેવના મંદિર છે, કૈલાસપતિ. અને એવા 12 જ્યોતિર્લિંગ છે અહીંયાથી લઈને અહીંયા સુધી. તો નાગેશ્વર મહાદેવ, તો કેદારનાથ મહાદેવ, તો આવડું કેદારનાથ મહાદેવ.
તો જો અહીંયાથી છે ને આપણે 12 જ્યોતિર્લિંગ છે અને આ મંદિરમાં કેટલી એવી મોટી મોટી મૂર્તિઓ છે અને ભગવાનના પણ દર્શન થાય છે અહીંયા એકદમ મસ્ત. આપણે તો જગ્યા બહુ ગમી. તો કાંઈ નહીં, ચલો હવે અહીંયાથી નીકળીએ ફટાફટ. અને મારે તો હજી અહીંયાથી બહુ દૂર જવાનું છે અને કામે પણ જવાનું છે. એટલે હું તો પહેલાં સવારમાં આમ જ નીકળ્યો હતો, મેં તો હજીરા જવું છે, પણ હજીરાનું કાંઈ પ્લાન કેન્સલ, કેમ કે મેં પહેલાં પૂછ્યું હતું દોસ્ત લોકોને કે અહીંયા તો હજીરા તો કે આપણી કે લોકલ લોકોની કંઈ એન્ટ્રી નથી કંઈ. તો મેં તો આમ જ કલર નીકળી ગયો હતો. અને આપણે આજે ગોલ્ડ કલરની બિલ્ડિંગ છે ને પાલ રોડ ઉપર, તો ત્યાં પગ્યું ને તો મને આ મહાદેવના એક દર્શન થઈ ગયા. અને આમ ગેટની આગળ જ એટલી મોટી મૂર્તિ છે ને, તો ત્યાં મજા આવે એવું છે. તો મેં તો ચાલો મહાદેવના દર્શન થઈ જાય. તો અને કાંઈ નહીં, હવે અહીંયાથી નીકળું ફટાફટ, મારે પણ લેટ થઈ ગયું છે. તો હવે તો મંદિરે તો દર્શન કરીને નીકળી જવું અને અત્યારે તો હવે સીધું કામ ઉપર જવાનું છે. તો કાંઈ નહીં, તમને આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ વિડીયો તમને હવે જોવા મળશે, બધા આપણે મંદિરોને અને અલગ અલગ જગ્યાના બધા વિડીયો જોવા મળશે. તો કાંઈ નહીં, ચલો આજનો વિડીયો હવે અહીંયા સુધી. મારે જે અહીંયાથી પેટ્રોલ નાખીને ફટાફટ કામે જવાનું છે. તો કાંઈ નહીં, ચલો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી ચલો બાય બાય.